કે ન થાય। બરાબર છે। આગળ વાત પાલનપુર શહેરમાં જ્યારે રામનવમીની ઉજવણીને ધ્યાનમાં રાખીને જ્યારે જિલ્લા પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। રથયાત્રા જે માર્ગ પરથી પસાર કરવાની છે તે માર્ગ પર ખાસ નજર રાખવામાં આવશે। સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલી બોડી વોર્ન કેમેરા તથા ડ્રોન મારફતે સતત મોનિટરિંગ કરવામાં આવશે। પોલીસ તંત્ર દ્વારા સમગ્ર આયોજન સુચારુ રૂપથી તમામ માટે તૈયારીઓ કરવામાં આવી છે, જેથી રામનવમીનો તહેવાર પણ શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં ઉજવાઈ શકે। બનાસકાંઠા જિલ્લામાં જે આગામી 26મી તારીખે રામનવમી અન્વયે જે શોભાયાત્રા નીકળવાની છે એ અન્વયે આજરોજ માન્ય જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે સાહેબ દ્વારા રિહર્સલ રાખવામાં આવેલું છે। આ રિહર્સલમાં આપણે જણાવી દઈએ કે આ રામનવમીનો જે બંદોબસ્ત છે એમાં પોલીસ તંત્ર દ્વારા ખૂબ એલર્ટનેસ રાખીને 4 પીઆઈ, 11 જેટલા પીએસઆઈ અને ટોટલ 200થી વધારે પોલીસ જવાનો તથા હોમગાર્ડ જીઆરડી જે અન્ય સ્ટાફ છે એમને સાથે રાખીને આખો બંદોબસ્તનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે। આ સુચારું આયોજનમાં ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા જે પોલીસને જે ફાળવવામાં આવે છે બોડી વોર્ન કેમેરા અને તદુપરાંત જે ડ્રોનની જે ફાળવણી કરવામાં આવી છે એના દ્વારા પણ સર્વેલન્સ રાખવામાં આવશે। આખા બંદોબસ્તમાં ખાસ કરીને ધાબા પોઈન્ટ અને જે ડીપ પોઈન્ટ છે ત્યાંનું પણ ખાસ કરીને અમે ડિપ્લોયમેન્ટ કર્યું છે। તદુપરાંત જે માઉન્ટેડ પોલીસ છે જે ઘોડેસવારો એના દ્વારા પણ અમે ફૂટ પેટ્રોલિંગનું અમે આયોજન કર્યું છે। તદુપરાંત આપને હું જણાવી દઉં કે સોશિયલ મીડિયા પર જે કોઈ ટીકા ટિપ્પણી કે કોઈ અફવા ન ફેલાય તે બાબતે પણ અમે સોશિયલ મીડિયા દ્વારા પણ અમારી જે સાયબર ક્રાઇમની ટીમ છે એ સર્વેલન્સ રાખી રહી છે। આપને જણાવી દઈએ કે આખી જે રામનવમીની જે આખું આયોજન છે એમાં જે વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર તમામ આયોજક કમિટીને પૂરતો સહકાર આપી રહ્યું છે અને જે આખા નગરમાં શોભાયાત્રા જે નીકળવાની છે એ બાબતે બનાસકાંઠા જિલ્લા પોલીસ હાલમાં તત્પર છે એ કામગીરી કરવામાં। તો કચ્છમાં